નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। અફઘાનિસ્તાનનો એક 13 વર્ષનો છોકરો તાજેતરમાં વિમાનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને દિલ્હી પહોંચ્યો હતો। આ ઘટના ત્યારે બની જ્યારે તે અફઘાનિસ્તાનના કુંદુઝથી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી રહેલી ફ્લાઇટમાં ચડી ગયો હતો। એવા સમાચાર સામે આવ્યા કે આ છોકરો કુંદુઝથી દિલ્હી સુધીની લગભગ 94 મિનિટની મુસાફરી પૂર્ણ કરવામાં સફળ રહ્યો હતો, જે ખરેખર ખૂબ જ જોખમભર્યું અને ચોંકાવનારું છે, કારણ કે આ સમય દરમિયાન તે વિમાનના લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાં છુપાઈ ગયો હતો કે જ્યાં તાપમાન -40 થી -60 ડિગ્રી સેલ્સિયસ સુધી હોઈ શકે છે અને ઓક્સિજનની પણ અછત હોય છે। આ સિવાય લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટ એ વિમાનના પૈડા માટે સપોર્ટ સિસ્ટમ છે કે જે ઉડાન દરમિયાન બંધ રહે છે અને ઉતરાણ સમયે ખુલી જાય છે। તેમાં કોઈ સીટ, બારી કે લાઇટ નથી અને તે વિમાનનો સૌથી ઠંડો ભાગ હોય છે, જેથી જ્યારે આ છોકરાને દિલ્હી એરપોર્ટ પર પકડવામાં આવ્યો ત્યારે તે ઠંડીથી ધ્રુજી રહ્યો હતો, પરંતુ તે જીવિત હતો અને પૂછપરછ દરમિયાન તેણે એવો ખુલાસો કર્યો કે તેનો ઈરાદો ઈરાન જવાનો હતો, પરંતુ તે ભૂલથી દિલ્હી જતી ફ્લાઇટમાં ચડી ગયો હતો। જો કે ત્યારબાદમાં એવા સમાચાર સામે આવ્યા કે CISF એ આ છોકરાને પકડી લીધો, તેની પૂછપરછ કરી અને બાદમાં તેને તેના દેશમાં મોકલી આપવામાં આવ્યો છે। આ ઘટનાએ ઉડ્ડયન સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી નાખી છે કે જેઓ હવે લેન્ડિંગના ગિયર કમ્પાર્ટમેન્ટનું કડક રીતે નિરીક્ષણ કરવાની તૈયારી કરી રહી છે। જો કે આ ઘટનાએ ફરી એકવાર ઉડ્ડયન સુરક્ષાના પડકારોને ઉજાગર કર્યા છે। તમને જણાવી દઈએ કે આ અંગે અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। આ ફક્ત તેમના જીવનને જ જોખમમાં મૂકતું નથી, પરંતુ વિમાન અને મુસાફરોની સલામતી માટે પણ ખતરો ઊભો કરે છે। જોવા જેવી વાત છે કે અફઘાનિસ્તાનનો આ એક 13 વર્ષનો છોકરો વિમાનના લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાં છુપાઈને નવી દિલ્હી સુધી પહોંચી ગયો, કારણ કે આ લેન્ડિંગ ગિયર વિમાનના પૈડા માટે સપોર્ટની સિસ્ટમ છે અને એટલું ખતરનાક છે કે તેના પર છુપાઈને મુસાફરી કરનારાઓમાં ફક્ત 23% લોકો જ બચી શક્યા છે। જો કે બચી ગયેલા લોકોની વાસ્તવિક સંખ્યા તેનાથી પણ ઓછી છે, કારણ કે આ આંકડાઓમાં ફક્ત તે જ લોકોનો સમાવેશ થાય છે કે જેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યા હતા। રસ્તામાં પડી ગયેલા લોકોની સંખ્યા ઘણી જ વધારે છે। વિમાનના લેન્ડિંગ ગિયર તેને ઉડાન ભરવા માટે અને ઉતરવા માટે મદદ કરે છે અને તેને વ્હીલ વેલ પણ કહેવામાં આવે છે। તે વિમાનનો તે ભાગ છે કે જ્યાં તેના પૈડા ફોલ્ડ થાય છે। વિમાનના પાછળના ભાગમાં સ્થિત જ્યારે તે વિમાન લેન્ડ થાય છે ત્યારે તેના પૈડા જમીન પર હોય છે અને તેનાથી લોકો પૈડા સુધી પહોંચી શકે છે। દિલ્હી પહોંચેલો અફઘાનિસ્તાનનો છોકરો પણ આ પૈડાનો ઉપયોગ કરીને લેન્ડિંગ કમ્પાર્ટમેન્ટ સુધી પહોંચી ગયો હતો। જો કે લોકો મૂંઝવણમાં છે કે તે જીવિત કેવી રીતે દિલ્હી સુધી પહોંચી ગયો, કારણ કે છેલ્લા કેટલાક આંકડા દર્શાવે છે કે 1947થી લઈને અત્યાર સુધીમાં 100થી વધુ લોકો આ વ્હીલ વેલમાં છુપાયા હતા। USFના જે રિપોર્ટ છે તેના અનુસાર વર્ષ 2015 સુધીમાં 113 કેસ નોંધાયા હતા, જેમાંથી આશરે 86 જેટલા લોકોનો જીવ ગયો હતો, જ્યારે ફક્ત 27 લોકો જે બચી શક્યા હતા। મૃતકોમાં મોટાભાગના પુરુષો એવા હતા કે જેઓ વૃદ્ધ અથવા તો ગરીબીના કારણે પોતપોતાના દેશોમાંથી ભાગી ગયા હતા। અને હવે વધુ એક આવો જ કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે કે જ્યારે 13 વર્ષનો છોકરો 21મી સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાનના કુંદુઝથી દિલ્હી પહોંચી ગયો છે। સુરક્ષા કર્મચારીઓએ તેને દિલ્હી એરપોર્ટ પર પકડી પાડ્યો હતો ત્યારે તે ઠંડીમાં ધ્રુજી રહ્યો હતો, પરંતુ તે જીવિત હતો અને પૂછપરછ કરતા તેને એવો ખુલાસો કર્યો કે તેનો ઈરાદો ઈરાન જવાનો હતો, પરંતુ તે ભૂલથી દિલ્હીની ફ્લાઇટમાં ચડી ગયો હતો। તેને સમજાવ્યું કે વ્હીલ પર ચડી ગયો હતો ત્યારે વ્હીલ સારી રીતે પહોંચી ગયો હતો અને આખી 94 મિનિટની ફ્લાઇટ દરમિયાન તે ત્યાં જ બેસી રહ્યો હતો। જ્યારે પૂછપરછમાં કોઈ પણ માહિતી મળી ન હતી ત્યારે CISF પણ તેને તેના દેશમાં મોકલી દીધો હતો। હવે આપણે જાણીએ કે લેન્ડિંગ ગિયર કેવું હોય છે। તો મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવ્યા છે કે વ્હીલ વેલ એક ડબ્બા જેવો હોય છે કે જે પૈડા પકડી શકે છે અને તેને ટેકો આપી શકે છે, એટલા માટે તે એટલો વિશાળ અને મોટો હોય છે। બોઇંગ 737 વિમાનમાં છોકરો જે છુપાયેલો હતો તેમાં પાછળના પૈડાનો જે ભાગ છે તે લગભગ 6 ફૂટ લાંબો, 4 ફૂટ પહોળો અને 3 ફૂટ ઊંડો હતો। તે વિમાનના વજનને ટેકો આપવા માટે મજબૂત બનાવવામાં આવ્યો છે। તેમાં એક હાઇડ્રોલિક સિસ્ટમ છે જે આપમેળે વ્હીલ્સને ગોઠવી દે છે। તેમાં કોઈ સીટ નથી, કોઈ બારી નથી અને કોઈ પણ લાઇટ નથી। તે ફક્ત ત્યારે જ ખુલે છે કે જ્યારે વિમાન ઉતરે છે અને ટેક ઓફ પછી થોડી જ મિનિટોમાં તે બંધ થઈ જાય છે। પાયલટ અને ગ્રાઉન્ડ સ્ટાફ તેનું નિરીક્ષણ કરે છે। લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટ ફક્ત વ્હીલ્સ, બ્રેક્સ અને સપોર્ટ માટે છે। તે માનવો માટે અત્યંત ખતરનાક છે। આ વિમાનનો તે વિસ્તાર છે કે જે ઉડાન દરમિયાન સૌથી ઠંડો થઈ જાય છે। ત્યાં છુપાઈને રહેવું એ બરફના ડબ્બામાં મુસાફરી કરવા જેવું છે,
જેના કારણે મુસાફરો માટે બચવું અત્યંત મુશ્કેલ બની જાય છે. કેટલાક અહેવાલ અનુસાર નિષ્ણાતોના મતે 30,000 થી 40,000 ફૂટની ઊંચાઈએ તાપમાન -40 થી લઈને 60 ડિગ્રી સેલ્સિયસ સુધી હોઈ શકે છે. અહીંયા બેઠેલી કોઈ પણ વ્યક્તિ તરત જ થીજી શકે છે. તેમના અંગો કામ કરવાનું બંધ કરી શકે છે, જે ઘણી વખત બની પણ ચૂક્યું છે. અહીંયા મુસાફરી કરતી વખતે તે જ લોકો બચી ગયા છે કે જેઓ એવા છે કે તેમને ટૂંકી ફ્લાઇટ પસંદ કરી હોય. વિમાનની અફઘાનિસ્તાનથી ભારત સુધીનું અંતર કાપવામાં 94 મિનિટ લાગી શકે છે. આ ફક્ત બરફનો ઠંડો ડબ્બો નથી, તે ઓક્સિજન અને હવાનું સંપૂર્ણપણે વંચિત કરી નાખે છે. કેબિનમાં હવાનું દબાણ 8,000 ફૂટ જેટલું રાખવામાં આવે છે. જ્યારે લેન્ડિંગ ગિયરમાં હવા હોતી નથી ત્યારે ઓક્સિજન પણ અહીંયા પહોંચતો નથી, અને આવી સ્થિતિમાં વ્યક્તિ થોડી વાર માટે બેભાન પણ થવા લાગે છે, અને જો વધુ સમય પસાર થાય તો તે જીવ પણ ગુમાવી શકે છે. આ ઉપરાંત વ્હીલ્સ અને એન્જિનનો અવાજ પણ અહીંયા એક ખતરો છે. હકીકતમાં તો આ વ્હીલ્સ એટલા બધા દબાણની અંદર ખેંચાય છે કે તે કોઈને પણ કચડી શકે છે. આ ઉપરાંત વ્હીલ્સ અંદર જવાની જે પ્રક્રિયા છે, આ દરમિયાન વ્હીલ કૂવામાં વધારાનું હવાનું દબાણ બનાવવામાં આવે છે કે જે સરળતાથી કોઈને પણ બહાર ખેંચી શકે છે. અહીંયા એન્જિનનો અવાજ પણ 100 ડિસેબલથી વધુ હોઈ શકે છે. એટલે કે આમ કહી શકાય કે આજે કારનામા પછી આજે છોકરો જીવિત બચી ગયો છે તેને એક ચમત્કાર માનવામાં આવી રહ્યો છે. જો કે આ પહેલી વખત નથી બન્યું કે જ્યારે કોઈ વ્યક્તિ વિમાનમાં છુપાઈને કોઈ અન્ય સ્થળે પહોંચી ગયો હોય, પરંતુ કદાચ આવું પહેલી વાર બન્યું હશે કે કોઈ વ્યક્તિ વિમાનમાં આ ભાગમાં છુપાઈ ગઈ હોય અને હવે લેન્ડિંગ ગિયરમાં મુસાફરી કરવાના કેટલાક જો આપણે કિસ્સા પર નજર કરીએ તેવા અહેવાલો છે કે વર્ષ 2015માં શાંઘાઈનો એક માણસ લોસ એન્જલસના વ્હીલવેલમાં છુપાઈ ગયો હતો અને 10 કલાકની ફ્લાઇટમાં બચી ગયો હતો. એરપોર્ટ કર્મચારીઓ દ્વારા તેને મળી આવ્યો હતો ત્યારે તે બેભાન અને થીજી ગયો હતો, પરંતુ ડોક્ટરોએ તેની સારવાર કરી અને તે ચમત્કાર ગણાવ્યો હતો. આના પછી વર્ષ 2025માં પણ ડોમિનિકન રાજ્યમાં 16 થી 17 વર્ષના 2 કિશોરો ફ્લોરિડા જવા માટે વ્હીલવેલમાં છુપાઈ ગયા હતા અને ફોર્ટ લોડરેડમાં ઉતરાણ કરતી વખતે તેમના શબ થીજી ગયેલા હતા. PM રિપોર્ટમાં પણ પુષ્ટિ મળી હતી કે તેઓ ઠંડી અને ઓક્સિજનના અભાવે જીવ ગુમાવ્યો છે. આ સિવાય વર્ષ 1988માં પણ એક 9 વર્ષનો છોકરો લંડન જતી ફ્લાઇટના વ્હીલવેલમાં છુપાઈ ગયો હતો અને બ્રસેલ્સમાં ઠંડી અને જીવિત ઉતર્યો હતો, જ્યાં તેની માતાને મળવા માટે આવ્યો હતો. અને હવે જે આ તાજેતરની ઘટના સામે આવી છે તેને ફરી એકવાર ઉડ્ડયન સુરક્ષાના પડકારોને ઉજાગર કર્યા છે, અને લોકો વિમાનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને મુસાફરી કરવાના પ્રયાસ કેવી રીતે કરે છે તે અંગે પણ પ્રશ્ન ઉઠ્યા છે. આ ફક્ત જીવનને જોખમમાં મૂકવાનું કામ નથી, પરંતુ વિમાન અને મુસાફરોની સલામતીને પણ જોખમમાં મૂકવાનું કામ છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.